अरे उठ उठ बढ़ा, अरे उठ उठ बढ़ा, धड़ मस्तक सोड़, जगत में एक खोर हेलाओ, रोमा पीरनो छोर, मारो हेलो हो बरो रणु जाना राय। अरे आ सेधा भाई। हाँ बोला विशुभा કેવું કયો બસ આ મોજ। આ શેતમ જતો તો હા આ તમારા ભજન વાપરી મૂકો જવા દેતા બરોબર। આ ગામમાં છે અમારી શાંતિ થઈ જઈએ પાછી થઈ જ જઈએ ને યાર, આ દારૂડિયાનો ત્રાસ ના બાસ ઓછો થઈ ગયો ને। સારું થયું આ દારૂ પર પ્રતિબંધ આવ્યો। બરોબર વાત સાચી, હવે છો પીસી વાત સાચી જ છે ને। પણ આ દારૂનું એવું વ્યસન એ રહ્યા તો શીખ્યા હતા ને બધા દારૂ રહ્યા તમે જો સવારે ચા ના પીને દારૂ પીવી બોલો। વાત સાચી છે, દાંતણ કર્યા પેલા કોકરોચ દારૂનું કરતા હતા શું યાર। વાત સાચી અને તલપ એવી રાખી એટલે નેનપણમાં અરે હું દૂધ પીતા હતા કે દારૂ પીતા હતા? વાત સાચી છે, મને તો લાગે દૂધ નહીં પીતા દારૂ પીતા નેનપણથી। આપણે એમ કહીએ ને કે તમે કેમ દારૂ પીવો, કે દારૂ ના પીવો ને તો કે નસું ખેંચાય ને માથું દુખાય। હા એવું ચોય જોયું તું? વાત સાચી તમે જોવા તો આજકાલનો છોકરો દારૂ પીતો થઈ ગયો। વાત સાચી બોલો મા બાપને હમું બોલછી પાહો ઓહ એટલે આ ભાઈ તને જન્મ આવીને આવડો મોટો કર્યો તમે હોમાં પડો આવું તો ચાલતું હે યાર? ના જ ચાલે ને યાર, આમ પી ના આવે બહાર ને આ તો બીજી બધી પબ્લિક તો એવી છે, છોકરો તમે જો તો પી ના આવે ને એટલે પા મા બાપ ઉપર હાથ ઉપાડે તમે જો તો વાત સાચી જીમ જીમ બોલે યાર, એવું થોડું ચાલે। એવા ગયરા મા બાપ ઉપર હાથ ઉપાડાય ના ઉપર હારું થી બધા દારૂ પર પ્રતિબંધ કરાવડાવ્યું। અને આપણા પેલા લંગોટિયા જીગાભાઈ હા એ બહુ પીતા હતા। વાત સાચી જ છે ને, શીખા હવે છો કે પીવા જતા અહીં શી ખબર નહીં। એ 2-3 વર્ષથી ચાલુ કર્યો તો યુવાની ઓહ યાર એ ઢગલું પીતા હતા એ તો દારૂ હો। બહુ પણ એને પીવો એટલે ઈવન એક શાંતિ ખરા, એને પીને ઘેર જઈને હુઈ જાય, બીજું કોઈ માથાકૂટ ના કરો। તો અમને શું ખબર શું વાત કરો? બહુ ઝઘડા કરતા હતા એવું ત્યાં છોકરાને ને બોકરાને બહુ હેરાન કરતા હતા મને તો હાલ જ ખબર પડી યાર। શું ત્યાં ઘેરે ઝઘડો કરતા હતા રે આજુબાજુ બધા ઝઘડા કરે આવ્યો બરોબર। પછી આ તો એક વાર પોલીસ કેસ કર્યો ને પછી પોલીસ વાળા માર્યા ઈવન તાન હું આપલા બંધ હતા તમે જુઓ સાચી વાત તાન એ તો ઝઘડા બંધ કર્યા હતા તો આ પીતા હતા ખરા પીવાનું ના ભૂલી પાહા બરોબર। અને હવે તો સરકારી પ્રતિબંધ આવી ગયો, હવે જો જાય પીવા પાવ નિયમ કેવો કરે ખબર? કેવું? જે દારૂ વેચતું હોય ને હા એને ₹1 લાખ દંડ અને 3 વર્ષની જેલ। શું વાત કરો? તાન હું 3 વર્ષની જેલ કરી દી? કોઈ જામીન થશે નહીં। જબરું કાઢ્યો ને નિયમે પાવ સરકારી નિયમે નિયમ ગમે તે નિયમ કાઢ્યો પણ ને નિયમ હારો કાઢ્યો। વાત સાચી વાત સાચી ખોટી? હા આજકાલનો શીખ્યો તો એ તો બંધ કરી દો। બરોબર લેડો તાન હું ગામમાં જવું હોય મારે ખેતરમાં જવું મળીએ હેડો હજી ભજનમાં। હા ભજનમાં જવાનું જ છે ને આપણે। હા આવજો પા। હા 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 આવવાનું જ નહીં યાર। હા હા હેડો મળીએ તાન। એ હા હા માતામાં મંદિર બે તો ભજન હે ને મજબૂત ગઈ નાખું પણ વિશાલ ભાઈ આયા દારૂ પર પ્રતિબંધ કર્યો ને કે જીગુબા ને એ બધા ચોકમ પીવા જતા હું કહું વાત સાચી દારૂ કોઈ ખોટું પીવા યાર રે એક તું અને એક વાત તો ખબર જ નથી ભાઈ આપણને કઈ ઘેરે બધાને હેરાન કરે। હા કીધું મળે તો ચોક સમજાવવા પડે યાર, અત્યારે તો ચોક પીવાનું મળતો નહીં, અત્યારે તો નહીં પીતા હોય કોરો હોય એટલે સમજી જાય પા। ઓહો લેડો ગામમાં જતા જઈએ। મારા ચીકાભાઈ જોડે જઈને પેલા મળવું હતા દારૂ એકથી એવો બંધ કર્યો છે ને પારકા ગામમાં જઈને પીવો હું કહું 2 જણ ભેગા થઈને પીએ ખરી ચીકા આગળ થોડું ચાલે ટેન્શન ચેટલો હોય હો કનભા હે સાધુમાં આવો ચેડે છો આકાશ એટલે માં ભાઈ બંધ જોડી જવું યાર। કુના જોડી? મારા કોઈ દવી ભાઈ બંધી આ તો હોય જીગુબા જોડી યાર। ઓ યાર ચડ્ડી બડ્ડી શું આપણે આમ ગામમાં જવું ચમ ખાલી એમની મોટો મારી કહું ના ના
સારું કામ કરી ગયા તમે તો તાન આ પાછું રાતે ભજનમાં જવાનું વિશુભાને બેન એવું તાન હવે જીગુભાઈ એમ બોલાવજો યાર ફાઇનલ હો હા તો અમારે બહાર જવું હો ત્યાં જોડી જવું એ હા હમણાં પાછો જ્યાં નહીં બે જણ બરોબર હા તે બાર પછી કોઈ ઊંધું ગોઠવી ના આવતા પા હું તું ગોઠવીને આવીએ ઓ વઈ યાર ચમ કે જીગુબા ને ખબર કે પહેલાથી 2-3 વર્ષથી વધારે ઠોકો ને હમણાં પ્રતિબંધ કર્યો હું ચો પણ એવું કરું છું તો અમે નહીં કરતા એટલે જ ને એ જોવાનું હોય ને તાની યાર હું તો શીખવાડ ઉપર કે આવું ના કરું આમાં જ બંધી થઈ પાહી ઓ એટલે જ ને તાન હો જો તમે તાન એ હા. છે ગોમમાં નહીં કે પારકા ગોમમાં નહીં કોઈ ખબર જ નહીં અમને તો હું પીવું હું તો હજુ અમને ગન નહીં આવી તો જીગલો બે કાટવાળો હોય ને તમે ખબર પડી જાય બધો જઈને પેલા તો કે આવું લોકો કોઈ જતી ના કરતો તો જીએ બાર ચોક પીવા ના નહીં જવું તો હાલ પેલો મળ્યો હોય ને આ તો પાવ કે બે જણ કહેતા છે કે આ તો મારા આગળ ના બોલે પાવ બીજો એટલે ના કે મારા તો ચોક હા કહું લે પણ મારો પર જીગુબા જોઈ જઈને બધી વાત થાય એમાં એવું માથું દુખાય એવું દુખાય છે ને એવી ન હો ખેંચાઈ ને હું કરું હાથ તો માર ધણુજી મારા ચાર નાણાં દારૂ પીધો નહીં ગામમાં દારૂ બંધ કરાયો ભાવ આપણે તો હોય ને 3 કલાક તાળું જ મારું રાખવાનું ઘરમાં કોઈ આવત નહીં ઓયમાં ઘેર તો કોઈ નહીં આવતું કે દારૂ ઘેર હું જવું ગાળું ખાવા કે ખોટી તાવ મારે રાખવાનું જબ્બર ન ફાટી શું કરવાનું ગોમાય શું કરવા બે દારૂ એ માય નાખી કહું નહીં પીને તો હવે મરી જાય વોક તો કરવું પડે બાર ગામમાં જવું પડે જવું તો પણ ન હો જબ્બર આમ ફાટો ફાટો થઈ ગયો મારે તો હા મારો ભાઈ આવ્યો ને જબ્બર સમય આવ્યો જમ્મણ સમય આવે મોટું તારું ફૂલે મારી હોલે આપણા ઘેર પૂન આવે તારા સિવાય કે હું તારા સિવાય હું કરી હેડ ને જવું નહીં તો કોણ પીવા લે ટાણી એ રીત બેઠો બેઠો વિચારતો હતો બોલ તું વિચારતો તો લે ના હોય એ ખેંચાય ને જબરજસ્ત લખવો જ નહીં પડે કે અહીંયા ઉઠાય અહીંયા પીતા નહીં ને એટલે ક્યાં ટાણા પીતા નહીં ખોટું લે છે બંકાયો કે ન પેલા પતાઈ દેવું માતું હા તાન હમણાં આગેવાળો બટા હું આગેવાનો યાર તું એમને ખબર ના પડે કે ભાઈને તકલીફ હોય નાકની ને બાકની તે પીવા દે ટાણિયા હા અરે શિયાળામાં ત્યાં ઉધોર મુધોર મોટી યાર સોંડી બોડી મોટી યાર શરદી ના થાય એ વાત સાચી લેર તો જઈએ આપણે યાર જઈએ હે હું લેડી ના હું લેવા લાવ્યો આવું લાવીને પસ્તાઈ ગયો ભાઈ યાર હોય નહીં આપણા ગામમાં પેલું એ થતું તે પારકા ગામમાં જવાનું હું લઈને જવું પડે પીવાના તો અહીં ને તો એક્ટિવમાં લઈને મારે તો નહીં પીવું તાર ના પીવડાવું હોય શું કહું હા હું યાર એક્ટિવમાં તો લઈ લઉં મારો પેટ્રોલ મારો હું એ તું હું આનું બાળી કે બધું બાળી નાખી મારે શું જોવાનું લે તું મારજે અહીંયા પીવડાવવાનું હું તારક નહીં કે હું તો જતો રહી પાહો હાલ હે ને પીવડા હે ને તું મને તારા કરતો ઓછી ને દોડી ગઈ પીવા માટે તારી વધારે દોડી ગઈ આવી ગયા હી નાણા પીવા મફટી પીવા જલ્દી જા દેજો યાર માપું પીએ પણ હો શું કીધું હા તું વધારે દારૂ લે મારા કરતો તું અને વફર તો ખરી બોલ ને તો ગામમાં ખબર ના પડે હો રૂપિયા હઈ ને કાલવા બીવી ચાડુ હું બીવી રૂપિયા લાખ હાલવા પડી યાર તંદરા જેલમાં છીએ લે અહીંયા એ વાત સાચી હું વાત સાચી તે કોમ કર આપણે ઉત્તરાયણ પછી આવી શકીએ એવું કહે હવ એવી ના મળે યાર તારે પીજા હે ને એટલે કે હાલ જવું ઘેર હાલ ઘેર જતો રહું બે તો હા પછી વાત મળે પછી જોઈએ બધા પૈસા તો હાલો પછી કેમાં પણ હો બેહણા એવું કોણી અરે હા તો ખાઈ ગયા જવા દે જાણો પકડી કાઢ ને ભૂમ કાઢ પકડી મેં આજે એવું કીધું પકડી ઓમ દેજો અરે મને નહીં નહીં યાર તાન એક્ટિવા નહીં પકડ હા એ તો નહીં પકડવું હતા જા દે જાણો કરી લેતા પી
પણ યાર આની મને ઓછું માં આવે અહીંયા હું ઓછી ભાવ કરું પડે મારે હવે પાછું બાઉ બે. મોય 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 રાગી જા દે હા, તું ઓય. તારી કીધું હોય એવું કરી યાર નકર નહીં આવું મારતો આને ચોટા અહીંયા કેટલા હરખથી આવ્યો તો કમા ભાઈ બે જઈએ પોકડી મેટું પોણી ભૂઈ તને જ પકડી પાડું લે ને ભાઈ મોય માં મોય લીક ને કરી દે એ તો ને લીક ને કરી દે એ પણ યાર પગ મેં કે સીધા પોકી જે એવું કરવાનું હતું એવું પ્રોગ્રામ કરીએ કો પણ યાર પેલું જેઠું નહીં રહેવું હોય એ તાર ડોશી નથી કહેતી કે જેઠું મને બહુ ગમે હ. ઓહો નહીં રહેવું ને હું તો બે આવા ગણે ગાડી હું ચલાવી લઉં ગાણી લાવો ભણી જણાવે હું અહીંયા હું ભાઈ ચલાવ હે અહીંયા નકર બાકી બે હમ નહીં આવો તું એ ભૂઈ ના રાખતો યાર મને શું ચલાવતું તું કમ્પ્લેન જણાવો તો મેં જાય હા આ જે ગોમાં નાણું મણ ગાય એને માણવાનો હાજે હે મેં સાચું કહી ઓહો હું મારે પછી તું સોરાવતો નહીં ના છોડાવું ના હા છોડાવું નહીં હું તો નાઈ જાઉં હા એ નહીં ઓહ. છોડાવું સોરાવે ને તો જો તને ફાડ નાખે આમ જો ખાણી ગયા મને રણ્યા વગર ચલાવું હું જો અહીંયા ચપ્પણ આવવાનો તમને તો કમ્પ્લેટ હો માં ભાઈ અરે બે હવા કર યાર હેડ જે હેડ જવા દે માં ગયા છે નું ભૂગર નું કીધું જવા દે અરે જવા દે એ માં હોય આ શું ચાલે હા કોઈ નહીં અરે માળા મળશું જવા દે અરે મને ભૂઈ પાડે તું અરે કમ્પ્લેટ છું મેં તને દારૂ થઈ ગયો આમાં હો એ સર ભાઈ અહીં બે ના ભાઈ તે ઈ તો બી હતો તારી અહીં બે ઉભો રહે હું ગયા છે પેલા જા દે અણિયા તાણી તો બે હવાનું હો અરે મારે શું લેવા લે માવો બેઠો પીજે તું ખોટો પીધો છીએ તો પાટા ગોફા તો ઇજ્જત રાખ મારી હું કહું હું કહી કે સીધી રીતે મેં અહીંયા ના કહું મીકીને જતો ને જોયા વગર શું કહ્યું હશે તો ખોલ એ તો એવું અમારા તું મીકીને જતો ને બે અહીંયા સીધું તો હું મૂકી એક તો આ એ માય કાંગલી ભાઈબંધ મને હો પેલા હી મારા કોઈ ખાઈને તો ના હાય રે મને બધી ખબર હે પીજો હોય એટલે એવું નહીં ખબર નહીં બે હા કરણે અરે ગોળે આવ્યો હું ને જવા દે નાખવામાં આવું એકથી વાળે નાખે જવા દેજો જલ્દી નાખીશું ઓપરેશન કરાવી દેવા ભાઈ એમ હો શું કીધું ને ધક્કો મારું હું ધક્કો મારતા ધક્કો મારવાનો હજુ બોલવાનું થઈ ગયું મારે હવે પકડજે મને સારું તો ખોલ ને આમાં ઘર આવી ગયું તાવણ ચોમી કનાક બનાવી નાખવાનું શું કહેતો તો કે જેમાં દાણું બંધ જાય કણાવે આપણા ગોમમાં એમ કેમ બેન ચાલા ભાઈ કરાયો છે બંધ કને બંધ કરાયો પારકા ગોમમાં જઈને પીવું પણ સામાં તો એનો જઈને માણવાનો આપણા આજે હા ઓહો આ ચંપલ કાઢું તણા મારું તારો ભાત થાય તે પેલા મેઘને હા મેઘને હું મેકી દે તાણ આવું ગણી આવું કશું આવે લે હું આવું બરાબર એકલો જાય માં ભાઈ એટલું જાય અરે તો ઉપાડો ને ભૂઈ ઉભો થકે તો મને ધક્કો રહેતો નહીં ચોહી પરસ બને નાટક તો જબ્બર આવડ્યું ને ખેલ ના કરે ઉભો રે સીધો આમ ઉભો રે અદબ પાડજે આમ કર અદબ પાડ મૂઢા એ ઓગળી ને મૂઢા ઉપર ભાઈ હવે હેડ આમ આમ હેડ એમ ફરી જાય પેલા તાણામાં આગળ આવું ગણી આવું કે
ખાવાનું શું આજે ગામમાં ઝઘડો કરવાનો તારો ભાઈ લે બોલે તો હવે જો ફાડી નાખશે વચ્ચે મળા મીકી યો તો તારો ચોમાં પેલા ફાડે બહુ તું જતો રહેતો એટલે તું મારો ફાડજે એવું કીધું હાડે બારે નહીં હું તો બધા મળતો રહે પણ હમો મને આણે શું કીધું એણ આ લેવાનું હોય ને બોલું નહીં ભાઈ તો આયા નહીં કે મંદિરે આવી બેજો હું આવી જાય કે તમારે પહેલા તો આવી જાય શું આ દેખાતા નહીં આજુબાજુ ભજનમાં જવાનું હોય ને ભજનજીને રાખ્યો ને એવા ઘેર પાવ જમણવાર રાખ્યો લાડવા ને એવું બધું રાખ્યું તે કહું લાડવા વાડવા ખાઈએ તો હજી કહું રાગ હારો ને એકરે પાવ ચોખ્ખાજીના લાડવા બે ત્રણ ખાઈએ તો મજા આવે ને આમ ભજન ભજન ગાવાની દારૂ ગામમાં બંધ હતું આ તમે બે છો પીને આયા ગામમાં આ બેનો બહુ ત્રાસ છે પાહો સા એટલો પીને આયા ગામમાં બંધ હતો આ મને આરો તો જગ્યા છે થોડી બેજો વચ્ચે અલે જોજે વાગન એ બંધ કેમ કરાય કે જે તને તો પતા નહીં આ મી નહીં બંધ કરાય સરકારે બંધ કરાયો છે હું જીકે પીવો અને બંધ કરાયો અને તો રો પેલા ઓના માણવાનો ઓહો માર તમાર સરકાર નિયમ ખબર નહીં માણવાનો અલે આ જીગાભાઈ ઓ મારજે ને માર જેવો દારૂ માર નહીં ગયો અલે બંધ કેમ કરાય લે મી નહીં બંધ કરાવી બાપા તું પારકા ગામમાં જવું પડે મારે પારકા ગામમાં બંધ થઈ જાય જોજો કોને કકડીને જવું પડે એ હું હાલે હું કે હાલે હું કહું શું કહી કે મને મઢાઉં કીધું બંધ થઈ જાવ ને બાપા આ દારૂ રે જો આટલો મઢોણું આવી બન્યું હજુ કોઈ બોણી મળાવો હું તો પટાઈ દે એ કેટલો પીધો છે બાપા એટલે શું કરવાનું ચાણું કરવાનું કે નહીં કરવાનું મેં નહીં બંધ કરાયો સરકારે બંધ કરાયો અને જે પીન દેખાય ને એવાને જોઈએ ₹1,00,000 દંડ ને 3 વર્ષની જેલ મને બંધ કરાયો મેં નહીં બંધ કરાયો બાપા મને બંધ કરાયો સરકાર કશી નહીં કરતી આ કરી બધું આ હે ગામમાં પેલા હેડ થઈ જાય ને તમે બંધ કરાવી પ્રશ્નમાં તો મારવાને કેતો ભાઈ ખાણી મને બંધ કરાય એમ કરે લે માર હું લે ખાલી કે ઉપર છું ને મારશે પેલા ટાણા મારી લેતી એ ટાણા કોઈ ડંગો બંગો નહીં થયેલો ને પેલાનો એ માણે ગણવા હું યાદ આવ્યો માં બધું ખાવાનું યાદ આવ્યો એ હું જવા હેડો અમારા ભજનમાં જવાનું હે બેહોણી યાર મેં નહીં બંધ કરાયો સરકારે બંધ કરાયો અને આજુબાજુના બધા ગામમાં બંધ થઈ જાય મોટી મીટિંગો થાય આજકાલનો ને એનો છોકરો પીવી ને એટલે કે બંધ કરાય તો નહીં ગામમાં છો હું કીધું અને ચિત્ર પે બે હલે જો આમ પગ ગામ કર જબ્બર હોટા હે દારૂ બોઠા છાક બધા આવો યાર હારું થયું આયા તમે દિલે મે કુકોડ બોલો હું ગયો આ જોવા ને ઘણા હે આપણા હમણાં તો વાત કરતો તો આયા ભજનના દેશી કલાકાર સુપરસ્ટાર અમે તો દેશી કલાકાર છીએ પણ તમે કેવા કલાકારો દેશી યાર તેરા સુપરસ્ટાર દેશી કલાકાર એ આયા કી તને બનાવ્યો તમારો કા ભાઈ કાણું ભાઈ મને આઈને માર્યો યાર અને કે ને તમે આ ગામમાં દારૂ બંધ કરાય મને કરાયું ભાઈ બંધ થાય રે આપણો જીગા ભાઈ અહીંયા બે બટી અહીંયા અલે અહીંયા કનબાર આવા દે ને ભજનમાં જવાનું મને તો દેખાતો નહીં તો બે ને અહીંયા ભાઈ છોકરો સીધો આવે જીગા ભાઈ એ તો ખાવા આ કહેતો તો કે તું તો કદાચ પીતો જ નહીં સુપરસ્ટારના ભજનનો કે જીગલાન સુધારો એમ કહેતો તો આ બધું આવી રહ્યું
મને ઘેરો ના તું તાન. અને કાણિયા એટલે હું તમે આ પી ના જો એટલે મારું પર બધું બોલવાનું એટલે છૂટાણ જો એટલે હું બંગડેનો હું મુને બાગેલો ચિંતા એ આ ભાઈ છોકરા નહીં આ લુગડો જોજે સેદાભાઈ હા પોલીસ વાળાએ માર્યા હતા તો હવે સુધરતા નહીં યાર બુદ્ધો જ નહીં પોકતો હોવા એટલે કણવાનું ટાણું કરવાનું ડાણું કો ગમ નહીં કણવાનું નહીં કરવાનું ખબર તો ચમ નહીં કરવાનો હા દારૂ ચાલુ કરા તો એ હારી વસ્તુ હે. મારું હવે મારું છે મારા પેલા મારા દે હું માં કે હોશમાં જ નહીં ને હું લેવા આટલો બધો પીવી હું તો ભાઈ કોદા નહીં પીતો ઓવા દેખાય છે તમે કોદા નહીં પીતો પીતા પણ કહું તો ખરા ગામમાં પણ ચાલુ કરી દેજો 2 મિનિટ 2 મિનિટ બે પાક્કો રંગ હું એટલે સેદાભાઈ અહીંયા છે હેડો ને યાર આપણે ભજનમાં જવાનું મોડું થાય નહીં જતો ઘેર જઈને ના ઉપર હે મારે યાર અભરાઈ ગયો મહારાજ ના ઉપર હે ને હમણાં નહીં તમે દારૂડિયાઓ ખબર નહીં પડતી તમને જતો જ નહીં એનો રંગ છે આ શેકો બેકો આબ્બા મોડી મને હા કેટલું ઉઠાય છે દારૂ અને પા સેદાભાઈ ઓન જોડે બે પા આવું ભજનમાં જાઉં તું કહું નહીં ના આવું પડશે હવે મારતું અને સેદાભાઈ ઊભા થતા નહીં ગફા નીકળી જીગા ભાઈ કાલુ રેર ઉડાય યાર સેદાભાઈ ભજનમાં પહી જવી પેલા હેડજો પોલીસ સ્ટેશનમાં કેસ કરી આવવાનું વાત સાચી હે લાખ રૂપિયા ભરવાનો ને તઈ વાર અંદર ગાલ દીએ એ હોય એ મળે યાર બીજા બંધ થા ને તું હું જાઉં ઘેર તું બે હું આવું ઘેર છે ના. તું પીજો હે ને મૂણી દીધો મને આ કઈ કોક હું આવું ઘેર જઈને હે હા? માય કાંગડી એકડી નુડો અહીંયા હું મારી કાંગલી કેસ કરશે અરે તો મારી નાખી આપો મા ભાઈઓ પીધો નુડો અહીંયા એક કામ કર પછી લાગજે આવડે તો પછી લાગતો કાગડી પડતા ને ખોરો નાખી હા? એ હા. સેદાભાઈ હેડો વાત ને સાચી હે આવણી આવા કરજે અહીંયા પોલીસ સ્ટેશન પોલીસ કેસ હાલ મારતા તમે હતા. મોનો હો હે બંકાઈ દેજો ગામમાં પણ ખાલી માફ કરને આવને પી પોલીસ નો માર ભૂલી જાય કહું તમે તો અહીંયા 4 દાડા નોટો પીધો ને નો હવે નહીં ઠાટે પી તમે દારૂ પીવો કે દારૂ તમે પી જાય એ મન નો હમ હે ને કરસ લો દોડતો તો એવું એ ગલી થતી હતી ને વાંચી લાગે માફ કરને એને જે જે માફ કર દો આવણી કરી આવો પોલીસ સ્ટેશન નહીં જતો પણ આ સુધરી જવું પડશે જે બંકાઈ દેજો હા સીતા એ કીધું હું હારું. પોલીસ સ્ટેશન નહીં જતો આપણે પેલી વખત શું કીધું તું ઓન એટલે એ મારશો એ, નહીં એ. થઈ જાય અને ભૂલ થઈ ગઈ અમારે એ પેલા ન્યામાં લઈ જાય ને તો મારી નાખીને એ પણ- ખાવાની પીએલી એવું બધું હાથ ને બાત ના ઉપાડેલું મને તો હું તું વાત પેલી વખત ઓન આપણે શું કીધું તું એ. કે 1 લાખ રૂપિયા દંડ અને 3 વાર ઊંધી જેલમાં નાખી દે તો એવું ખબર ના પડે તો એ ના સુધરે તો અત્યારે તો પોલીસના દર્શન કરાવવા જ પડે એવું ત્રણ વાળા ભોગવી પાઈ જ ખાવા પર એ નહીં ગણી હા ઉભા થા સારું વાંધો નહીં અત્યારે નહીં પોલીસ કેસ કરતા બરોબર કે પોલીસને કશું કહેતા નહીં આવા પીવે તો નહીં પીવો આ 70% હા કેટલો પીધો છે નહીં પીવો હું આવું આવું પીવાનું કોણ આપે હા હું આવું લે ચીકા કોઠાળી ફેવડી તું આવું તું યાવ બેને આવું હા માફી માગી દઉં માફી તું માણી યાર બધું આ ચેટલું નહીં માનું હું કરી નાખું બધું તમને મારે તો હોને હા એ તો માર્યો કે એવું આને બંધ કર તો કહી જાય જ દીધે ના. આ તો આપણો ને મારે કાલ બીજા કોકનો મારે શું કરવાનું એ નહીં ગામમાં બહુ ઝઘડા કરાયો આને આમ પા. પડો ને યાર નાક ઉભ્યા હોય ને આવવાના હવે નહીં પીવો એમ કયો ના હવે પૂછી ખાવાય ને અહીંયા કઈ ના આવું અલ્યા નહીં પીએ અહીંયા તમારી ભૂલ થઈ ગઈ હોય તો તમારે માફી આલ દઈએ ભાઈ હા, મારી ભૂલ થઈ ગઈ અલ્યા, તું અહીંયા મારી આપણી ભૂલ થઈ ગઈ જીગા ભાઈ સેદાભાઈ જો ના આપણી ભૂલ થઈ આ ગઈ પીધા પાઈએ ને જીભનો ને લગોમ ના રે ગમે તેમ બોલે ખબર પડી ઓ વાહ એ એમાં વાતમાં ના આવે ને યાર હું બી હાલી કઈ બોલતો તમારા વાતમાં તો આવીએ ને હું તો પીવું છું, તમે બધા પીવો છો દારૂ જો બંધ કરી દો સુધરી જો આખા ગોમ તું યાર હું યાર અરે બંધ કરાવી દો બધો દારૂ નહીં પીએ ને આપણે ગમો માં વાત ખબર હા મોટું પટાવું રફા ડફા કહું તું બંધ થઈ જાય એમાં ભાઈ યાર દફા દફા લઈ બંધ કરાવી દે દારૂ બધો મોનિટેશનમાં લઈ જાય પીવો ના જો શું કીધું આપણો ગમનું મોનિટેશનમાં લઈ જાય ને હું ચોળો ફાટી જાય અહીંયા આપણો તું બી એને રોટીનું બધું બતાવું હા
તું મોટા નો સાચો ને જતો રે એ કેરા ભાઈ નિશા ભાઈ નામ પગે ઘંટની માં પણ પ્રતિબંધ છે તો હવે તમે પીવો તમે શરમ આવે ગોમ સુધરી ગયું પણ તમે બે સુધર્યા નહીં આણું મને કી આવા પીશો તે હું પોલીસ વાળા ઘેર લઈને સાચો લાખ જો આ રૂપિયા જો સા લગી રે લાખ રૂપિયા દંડ થાય 3 વર્ષની જેલ થાય આણું ને કી ખોટા હે તરિયો તું નાખશે પોલીસ આમ પીવો ને તો એ રીતે પીવો કે આ રીતે હું હરખા ઉભા રહીએ કો ખબર પડી હું પીવો તમે છે ભાઈ પણ આવું સાચું આ તો કોઈ ચા હાથે પીવો અલે યાર હું કરો હકત ભાત તમે ભૂલ થઈ ગઈ અમારી ભૂલ થઈ ગઈ આ આવી ભૂલની માફી ના આવે પણ આ તો અમે આપીએ છીએ તમને ભૂલ થઈ ગઈ માફ કરવાના એક નહીં માફ કરવાનું માફ કરી દઈએ બરોબર પબ્લિક ને કહી દો કઈ ને ના હું તો જય માતાજી મિત્રો દારૂ પર आता પ્રતિબંધ ચાલે બધા ગામમાં તો તમારા ગામમાં ચાલતો હોય તો પ્રતિબંધ કરી દો દારૂ ના પીવો એ દારૂ ખરાબ વસ્તુ હોય સેહત કે લીએ હાનિકારક એવું હા અત્યારનો આજકાલનો છોકરો પીવી દારૂ અને એવાના ગયરો મા બાપ ઉપર હાથ ઉપાડી હોમાં થઈ જાય એટલે આ ભાઈ ના મરાય ધરતી પર જીવતા જાગતા ભગવાન હોય તો મા બાપ છે. બરાબર ને તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી